હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો સંભાવનામાં આગળ વધીએ. હવે હોમવર્ક દાખલા બહુ બધા આપ્યા હતા. આજે આપણે સંભાવનાનું કહેવાય ને તો 3 ભાગમાં સંભાવના વહેંચાયેલું છે. પહેલો ભાગ આપણે પૂરો કર્યો, બરાબર. પહેલા ભાગમાં જેટલા બી સમ આવતા અને કેવા કહેવાય કે જેનો આધાર હોય 9મું અને એના પર ઇમારત બનાવવાની હતી 10મામાં, એવા સમ બધા પૂરા કરી દીધા આપણે, બરાબર. આજે આપણે જેટલી બાકી છે ને એ સ્ટેપ 1ના જેટલા પણ બાકી છે ને ભાગ 1ના એ બધા દાખલા પૂરા કરી દઈશું આજે. એટલે આજે ભાગ 1 પૂરો થઈ જશે. આના પછી જે આજે ભાગ 2 જ આતે ચાલુ કરવાના છીએ એમાં આવશે 10માના જે રિયલ સમ છે ને, જેને એમ સંભાવનાનું ના કહેવાય, એમ મેઇન જે માથાના દુખાવા જેવા સમ છે એ આજથી ચાલુ થવાના છે. તો તમને લાગશે કે આજથી લાગશે તમને તમે 10મામાં આવ્યા છો એમ. અત્યારે એવું લાગતું કે 10મામાં આવું આવે. હા, આ જો અત્યાર સુધી ચલાવ્યું ને એમાંથી દર 4 એક્ઝામમાં 4 વર્ષમાં એકવાર આવી જાય, એક જ વાર પૂછાઈ જવા સમ. પણ દર વખતે દર 3 એક્ઝામે હવેના સમ પૂછાય છે. એક એક્ઝામની એમાં નહીં પૂછાતા, 3 એક્ઝામમાં તો પૂછાય જ છે. હવે એવા સમ આવશે આજથી. એના પહેલાં થોડા પરસોમ પતાવી દઈએ આપણે, તમને જે ઇઝી છે તમારું રિવાઇઝ બી થઈ જશે અને એ બાને તમને વોર્મઅપ પણ થઈ જશે, બરાબર. પહેલાં હોમવર્કના તમને આન્સર આપી દઉં. હોમવર્કના સમ હતા, પહેલાં તો એક પેટીમાં 1 થી 20 નંબર લખેલ ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી આજુબાજુ લેવામાં આવે, ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ હોય ભાઈ. હવે 1 થી 20 નંબર છે અને એ અયુગ્મ એટલે ભાઈ કઈ સંખ્યા? એકી કે બેકી? એકી સંખ્યા. તો કેટલી હશે ભાઈ? 1 થી ચાલુ કરો તો ભાઈ 20 છે તો 20 ના અડધા 10. એકી સંખ્યા કેટલી હોય? 10 જ હોય. તો કેટલા આવશે ભાઈ? 10 ભાગ્યા 20. અંશમાં આવશે 10, છેદમાં આવશે 20. પણ બતાવવી પડશે કઈ કઈ હોય. તો કઈ 1, 3, 5 એમ કરતા કરતા 19 સુધી આવશે ભાઈ. 0 0 ઉડશે અને જવાબ આવશે 1/2. તો પહેલાનો જવાબ છે 1/2. આવ્યો કે નહીં? ઓકે, 1/2 જવાબ. પછી કોઈ અવિભાજ્ય હોય. અવિભાજ્ય બચ્ચા જાણતા હે ભાઈ. કઈ છે અવિભાજ્ય સંખ્યા? 2, 3, 5, 7, 11, 13, 15. પપ્પા 15 નો ભાગ નહીં ચાલતો, 5 તરી 17 ને 19. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8/20. તો હવે 4/10, 2/5. જવાબ આવે 2/5. આવ્યો કે નહીં? નહીં આવ્યો. કોઈને 15 બી લાગી છે. 5 તરી 15 આવે છે ભાઈ. 5 નો ગુણિત હોય ભાઈ. 5 નો ગુણિત બચ્ચા જાણતા હોય ભાઈ. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20. 4/20, 2/10, 1/5. 1/5. ફેરાનો જવાબ 1/2, 2/5 અને 1/5. આવ્યો કે નહીં? કોઈ ભાઈ હોમવર્કમાં જવાબ નહીં આવ્યા પણ એક્ઝામમાં પાસ થઈ ગયા, કેવું કહેવાય. ચલો ભાઈ, હવે બીજો સવાલ આવ્યો. એક પેઢીમાં 1 થી 50 નંબર લખેલા છે. એક બોર્ડ પસંદ કરતા નંબર કયો હોય? 1 થી 50 છે અને બોર્ડ હોય કોનો ગુણિત હોય? 11 નો ગુણિત હોય. તો શું કરવાનું? ગુણિત આવે શું માનો? ઘડિયા બોલવાનું ચાલુ. 11 એકા 11, 11 દુ 22, તરી 33, 11 ચોક 44, 11 પંચા આવશે 50 સુધી જ છે ભાઈ. તો 1, 2, 3, 4. કોઈ તો એવું છે કે 11 દાન પછી કંઈ આવે જ નહીં, 11 દાન પછી બી આવી શકે છે ભાઈ. તો સંભળીને રહેજો ભાઈ. 4/, અહીંયા તો જો 50 છે ભાઈ, 20 નાખવાના હતા ધૂનમાં ભાઈ. 2/25. તો ફાઇનલ આન્સર આવે 2/25. આવ્યો કે નહીં? કોઈ તો આવ્યો જ નથી ભાઈ. ચલો, અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા તો 50 સુધી લખવી પડશે. 19 સુધી લખી કાઢીએ આપણે. લખો ભાઈ. અહીં 21, 22, 23 નો ચાલશે ભાઈ. 24, 25, 26, 27 ચાલશે. 9 તરી 28, 29 ચાલશે. 30, 31 આવશે. 32, 33, 34, 35, 36, 37 આવશે ભાઈ. 38, 39, 40, 41 આવશે ભાઈ. 42, 43 આવશે ભાઈ. 44, 45, 46, 47 આવશે ભાઈ. 48, હા બસ આટલી થઈ ભાઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 આવ્યો તો ભાઈ. 15 આવશે અહીંયા અંશમાં આવશે 15, છેદમાં આવશે 50. હવે 5 ની ચાવી લાગશે ભાઈ. તો 5 તરી 15, 10 પંચા 50. 5 જોડ્યા છે 3 દશાંશ. જવાબ આવવો જોઈએ 3 દશાંશ. કોઈ નોટો નથી લાવ્યું? ક્યાંય જોશે 3 દશાંશ. અને પછી હોય 10 નો ગુણિત. ચેક કરી લો ભાઈ. ચેક કરી લો જેને ખોટો પડ્યો હોય કે ભાઈ સાચો જ છે ને ભાઈ. એ કે રહી તો નહીં ગઈ ને? 47, 49, 48, 50 બી આવી શકે છે. 44, 45, 46 આવી શકે છે. 43 બરાબર છે. 42 બરાબર 41, 38, 39, 33, 39, 40. ઓકે 15, 3 દશાંશ સાચો છે.
चलो भाई छेल्लो છે 10 નો ગુણિત તો ભાઈ બચ્ચા બચ્ચા જાણતા है 10 એકા 10 10 દુ 20 10 તરી 30 10 ચોલ 40 10 પંચા 50 5 છેદમાં 50 તો 5 દાન 50 1 દશાંશ 1 દશાંશ જવાબ જોઈ લો ભાઈ ક્યાં ભૂલ પડી જેને ભૂલ પડી હોય સુધારો ભૂલ પડી હોય તો આગળ જે ભૂલ પડી હોય સુધાર તો અત્યારે જ તો ક્યારે કરશો ભાઈ અત્યારે જ કરવાનું ભાઈ કે લગનની રાહ જોવો તો લગન ભાઈ કરશો ઓકે ચલો ભાઈ છેલ્લો દાખલો 13 14 15 ડેશ કહીને 60 ક્રમાંકવાળી ચબરકીઓ છે ભાઈ પછી તેમાંથી એક ચબરકી ઉપરમાં આવે તો ચબરકીની સંખ્યા અંકોનો સરવાળો 5 હોય તેની સંભાવના અંકોનો સરવાળો બહુ દિવસ ભાઈ પાછો આવી ગયું ભાઈ અંકોનો સરવાળો તો જો અંકોનો સરવાળો જોઈએ એના કેટલો હોવો જોઈએ 5 હોવો જોઈએ તો 5 તો પેલા પોતા આવશે બિચારું 5 તો આવશે જ ભાઈ કેમ કે 0 અને 5 ગણીએ તો 5 નો સરવાળો કેટલો થાય 5 જ હોય ને ભાઈ હા એ વાત સાચી કરી દીધી ભાઈ 13 થી ચાલુ થાય તો 5 તો આવશે જ નહીં કેમ નું આવશે ભાઈ 5 તો છે જ નહીં 13 થી 60 સુધીનું છે બરાબર છે ચલો તો 13 તો પહેલા તો આવશે 1 અને 4 એટલે 14 આવશે પહેલા પછી 1 માં કોઈ નહીં આ ભાઈ 2 માં જવાનું તો 23 આવશે પછી 32 આવશે 41 આવશે અને આગળ જઈને 60 સુધી છે એટલે હજી આવશે કેટલા આવશે 50 આવશે પછી આગળ 6 માં તો કોઈ આવશે જ નહીં 5 માં નહીં આવે તો 1 2 3 4 5 5 છે નીચે કેટલા હતા ભાઈ નીચે 60 શું 48 કોઈ તો પાગલ થઈ ગયું છે 5 છેદમાં 48 છેદ નીવડે ભાઈ કોઈ હવે લખે છે 5 છેદમાં 48 ભાઈ બસ આના પછી અરે બહુ થઈ ગયું કેટલા હોમવર્ક કરશો ચલો હજી પછી એક દાખલો હતો ભાઈ આપણે પૂર્ણ વર્ગ વાળો એક પૂર્ણ વર્ગ વાળો બી દાખલો આપણે તમને આપ્યો તો ભાઈ ઘરે કામ કરવા માટે કોઈએ ભાઈ ઓનલાઈન સર્ચ માર્યું યુટ્યુબ પર સર્ચ માર્યું કંઈ કર્યું પછી કહે છે કે મને તો કંઈ આખું કંઈ ખબર ના પડી મને ભાઈ ખબર ના પડી તો શું થયું કંઈ બહાનું છે તમે લોકો કર્યું કે નહીં પૂર્ણ વર્ગ કોને કહેવાય 8મા ધોરણમાં પાસ થયા કે નહીં થયા 8મા ધોરણ પાસ 10મા કઈ થયા કઈ બી શું હતું ભાઈ કે 13 14 15 વાળું હતું એટલે છેદમાં તો 48 ફિક્સ જ છે એમાં પૂર્ણ વર્ગ સંખ્યા હોય એને કોને કહેવાય પૂર્ણ વર્ગ કોને કહેવાય તો એનો આન્સર છે બોલો તમે લોકો વિચાર્યું હોય તો કંઈ જો પૂર્ણ વર્ગનો શું છે આખો એક કોન્સેપ્ટ છે બરાબર કે કોને કહેવાય કે જે સંખ્યાનો વર્ગ પૂર્ણ એટલે જે સંખ્યા જેમ કે 5 લઈ લો 5 નો વર્ગ કેટલો થાય 25 થાય તો 25 એવી સંખ્યા છે કે જેનો વર્ગમૂળ કરતાં શું આવે જવાબ 5 આવે બરાબર એવી રીતે 7 લઈ લો તો કેટલા થાય 49 તો અત્યારે જો હજુ શીખવાડવા જઈશ ને તો તમને થોડું લાગશે કે આ શું નવું શીખવાનું આવી ગયું હવે જો આ ચોપડીનો દાખલો નથી સ્વાધ્યાયમાં છે નહીં બરાબર તો સ્વાધ્યાયમાં છે નહીં તો આ પૂછાય ના પૂછાય એવું છે આ મેં દાખલો ક્યાંથી લીધો કે બહુ વર્ષ પહેલાં 2011 કે 12ની એક્ઝામમાં એકવાર 1 માર્કમાં પૂછાઈ ગયું બરાબર છે અત્યારે આમાં મગજમારી કર્યા વગર વ્યાખ્યા લખી દો પૂર્ણ કોને કહેવાય વ્યાખ્યા મગજને ઉતાર દો ગોકી મારો કદાચ પૂછાઈ જાય ભાઈ બહુ ટાઈમ થઈ ગયો તો પૂછાય અને પૂછાઈ જવાની સંભાવના મને લાગે છે બરાબર એટલે હું કરાવું છું પૂછાઈ જાય તો આનું ઉતાર દેજો તો લખો ભાઈ લખો પૂર્ણ વર્ગની વ્યાખ્યા પૂર્ણ વર્ગ સંખ્યાની વ્યાખ્યા ખાલી એકવાર વ્યાખ્યા ધ્યાનમાં રાખી લેજો કે પૂર્ણ વર્ગ સંખ્યાની વ્યાખ્યા તો લખી દો જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 0 અલ્પવિરામ 1 જે સંખ્યાનો એકમનો અંક લખ્યું ભાઈ 0 અલ્પવિરામ 1 અલ્પવિરામ 4 અલ્પવિરામ 5 અલ્પવિરામ 6 કે 9 હોય તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે શું કર્યું ભાઈ આપણે કેટલી આવી ભાઈ 0 1 4 5 6 કે 9 આટલું ગોખી મારજો પણ શું એકમનો અંક ભાઈ એકમનો અંક કોને કહેવાય ખબર છે ને ભાઈ એકમનો અંક એટલે પાછળનો એકમ દશક કહેવાય તો એકમનો અંક કેવો હોવો જોઈએ
આટલા બધામાંથી કોઈ હોય તે સંખ્યાને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. પૂર્ણાંક શું હોય ના હોય સમજાવી દઈશું પછી. 8મા ધોરણમાં આખું ચેપ્ટર છે વર્ગ અને વર્ગમૂળ, 6ઠ્ઠું નંબરનો ચેપ્ટર છે. જો બહુ મન થાય તો 6ઠ્ઠા નંબર ચેપ્ટર મારું સર્ચ મારી લેજો 8મા ધોરણનું, આખું બધું ડિટેલમાં સમજાવવા મળશે. બરાબર? અત્યારે તો ભાઈ 1 માર્કનું કામ છે, આપણે બહુ ટાઈમ બગાડવું નથી. આટલું યાદ રાખી લેજો. અને ચલો હવે દાખલો કરો. હવે દાખલો કરો કે જે સંખ્યાનો એકમ વર્ગ આમાંથી કોઈ હોય એને ગણો અને આગે બઢો. જાતે કરી લો, હવે તો ફાવે ને. પૂર્ણ વર્ગનું ખાલી હતું લોચા. બરાબર? તમે સંખ્યા શોધી પછી એ સંખ્યામાં તમારે શું જોવાનું? જો પહેલાં સંખ્યા શોધી લો, પછી તમને એક વસ્તુ કહું. પૂર્ણવર્ગ સંખ્યા માટે 2 વસ્તુ હોવી જરૂરી છે. એક સંખ્યા શોધ લો પહેલાં. કેટલી સંખ્યાઓ આવી? 60 સુધી છે ને? લખાઈ ગઈ? અરે જો ભાઈ થઈ ગયું ભાઈ, એને ગણવાની જરૂર નથી. હવે જો એમાંથી એવી સંખ્યા રાઉન્ડ કરવાની કે જેમ કે જો 1નો વર્ગ કેટલો થાય ભાઈ? આ વર્ગ ખબર ને તમને? 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1. 2નો વર્ગ કેટલો થાય ભાઈ? 2 ગુણ્યા 2 4. 3નો વર્ગ કેટલો થાય? 3 ગુણ્યા 3 9. ઓકે. 4નો વર્ગ કેટલો થાય ભાઈ? 4 ગુણ્યા 4 16. 5નો બોલો? 5 ગુણ્યા 5 26. પાયો પાયો 25. વર્ગ એટલે શું? જો 6નો વર્ગ એટલે શું થાય? 6 ગુણ્યા 6. એવી રીતે ગણ બી આવે તો 6 એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. બરાબર? એવું બી આવી શકે. 6 ગુણ્યા 6 કેટલા ભાઈ? 36. 7નો વર્ગ કેટલો થાય? 49. 7 ગુણ્યા 7 કેટલા થાય? 49. 8નો વર્ગ 84. અરે 64. બરાબર? 9નો વર્ગ 9 ગુણ્યા 9 81. અને 10નો વર્ગ 10 ગુણ્યા 10 કેટલા છે? 100. બરાબર? હવે આપણે જે પણ જો કેવી સંખ્યા કે જે આપણે ક્યાંથી લીધું? 13 થી 60. આમાંથી એવી સંખ્યા લેવાની કે જે 13 થી 60 ની વચ્ચે આવતી હોય. પૂર્ણ વર્ગ માટે 2 કન્ડિશન હોવી જરૂરી છે. પૂર્ણ વર્ગ જો તમને ઉપર પર સમજાવી દઉં. પૂર્ણ વર્ગ માટે એવી કન્ડિશન હોવી જોઈએ કે એક તો એકમ અંક કેવો હોય છે? મેં શું લખાવ્યું? એકમ અંક ક્યાં આવવું જોઈએ? 0 1 4 5 6 કે 9. તો હવે એવી સંખ્યા શોધો કે આમાંથી હોય. પહેલા 0 વાળી કઈ છે ભાઈ? 0 આ છે. આ ટીક મારી. પછી શું છે? 0 પછી 1 વાળી કઈ છે ભાઈ? પછી બીજી પછી 4 વાળી કઈ છે ભાઈ? હા. પછી 5 વાળી કઈ છે ભાઈ? પછી 6 16 36 અને પછી 9 વાળી. 49 બરાબર? ઇન શોર્ટ આપણને આટલી સંખ્યાઓ મળી કે કેવી સંખ્યા છે? આ સંખ્યા પૂર્ણ વર્ગ. તમે જેટલી સંખ્યાઓ લખીને, જેમ કે તમે કેટલી સંખ્યા લખી? જો તમે 13 થી ચાલુ થયું ને તમે લોકોએ જેટલી બી કેટલી સંખ્યા ટોટલ તમે લખીએ? બહુ બધી સંખ્યાઓ લખી દેવા. બરાબર? એમાંથી એવી સંખ્યા લખવાની કે જે કેટલી હોય? આમાંથી હોય. હવે આપણે જો
સમજો અહીંયા જો આપણે ક્યાં 13 થી 60 લેવાનું છે. 13 થી 60 આ જતું રહેશે, આ નહીં આવે બરાબર. નીચેથી આ નહીં આવે, આ નહીં આવે. એના સિવાય કેટલી સંખ્યા? 1 2 3 અને 4. તો પૂર્ણ વર્ગમાં કેટલી સંખ્યાઓ આવશે? ઓનલી 4 સંખ્યા જ આવશે. પૂર્ણ વર્ગ સંખ્યા ફરીથી સમજાવું છું, એકદમ ક્લિયર થઈ જાઓ. એક જ વાર સમજવાનું, તમને આવડી જશે. પૂર્ણ વર્ગ હોવા માટે 2 કન્ડિશન હોવી જોઈએ. 2 નિયમ ફોલો કરવાના. એક તો એનો એકમ નંગ શું હોવો જોઈએ? 0 1 4 5 6 9. આટલામાંથી હોવો જોઈએ. અને એ સંખ્યાનો શું થવો જોઈએ? કોઈનો વર્ગ હોવો જોઈએ. સંખ્યા બધી સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય. બધાનો જેનો એકમ ન હોય એ સંખ્યા ના બને. કે જેનો કોઈનો વર્ગ હોવો જોઈએ સંખ્યા. તો આ 4 સંખ્યા કેવી છે? કોઈનો વર્ગ છે. આ ખબર પડી? કોઈનો વર્ગ હોવો જોઈએ. તો આ 4 સંખ્યા કેવી છે? 16 25 36 49 શું છે? કોઈનો વર્ગ છે. બધી કઈ બધામાં એકમ ન હોય કે સંખ્યા ના બની જાય પૂર્ણ વર્ગ. વર્ગ કોને કહેવાય? કે કોઈનો જે આ જો આનો વર્ગ છે, આનો વર્ગ શું છે? 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો 36, 7 નો વર્ગ 50. ઇન શોર્ટ આ 4 સંખ્યા શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા. ક્યાં? 13 થી 49 ની, 13 થી 60 ની વચ્ચે. ખબર પડી? જો એક્ઝામમાં રકમ બદલાઈ શકે. 13 થી 60 ના બદલે 1 થી 50 બી આપી શકે, 1 થી 20 બી આપી શકે. તમારી જવાબદારી છે કે તમે એ સંખ્યાને કેવી શોધવાનું? આવી રીતે શોધવાની કે વર્ગ બનાવી દેવાનો અને પછી શું કરવાનું? એમાંથી ટીક મારવાનું કે હા આપણી સંખ્યા છે. અને નિયમ બી આવો જોઈએ કે એની એકમ નંગ કેવો હોવો જોઈએ. એકમ નંગ કોઈ બીજો હોય તો પછી એ પૂર્ણ વર્ગ નથી. લખો, હવે હું લખો એમ લખો. ત્યાં સૂત્ર લખ્યું બધાએ? સૂત્ર લખી કાઢ્યું? એકમ નંગ વાળી સંખ્યા લખી કાઢી? લખો. હવે ધારો કે ચબરકી પરની સંખ્યા પૂર્ણ વર્ગ હોય તે ઘટના એ છે. ધારો કે ચબરકી પરની એ લખી કાઢ્યું, ઘટના એ છે. અચ્છા, તો લખી દો. અને પછી આ તમે એવું કર્યું હશે, ઘટના એ છે લખ્યું હશે, પછી તમે ઘટનાઓ લખી હશે. લખો. હવે ઉપરની સંખ્યામાંથી પૂર્ણ વર્ગ સંખ્યાઓ 16 25 36 અને 49 છે. આ 4 16 25 36 અને 49 છે. કઈ છે? 16 25 36 અને 49 છે. માટે ઘટના એ ના શક્ય પરિણામોની સંખ્યા બરાબર 4. માટે ઘટના એના શક્ય પરિણામોની સંખ્યા બરાબર 4. છેદ લખી દો. છેદ તો તમને ખબર જ છે. કુલ પરિણામોની સંખ્યા 48 છે. લખવું પડશે તો બી 48 લખવું પડશે. એમ બતાવવું તો પડશે ને. નહીં બતાવો તો અડધો માર્ક ભૂલી જતો કે અમારે અડધો માર્ક તમે દાનમાં આપીને આવ્યા. ઓકે, તો 4/48 કેટલા હોય? જોઈ લો ભાઈ. ચાર ભાગ્યા 48. 2 દુ 4 અને 24 દુ 48. પછી 2 એકા 2, 12 દુ 24. છેદમાં જવાબ આવશે 1 બારાંશ. 1 બારાંશ આવ્યો કે નહીં? છેદ વાળા શીખી લેજો આવું કરતા. સમજ પડી? પૂર્ણાંક સંખ્યા આવું છે ભાઈ. 2 નિયમ હોવા જોઈએ. એકમનો અંક તો શું હોવો જોઈએ? પેલા જે આપેલા છે એમાંથી હોવો જોઈએ. અને કોઈનો વર્ગ હોવો જોઈએ. સંખ્યા કોઈનો વર્ગ હોવો જોઈએ. બધા એકમના અંક હોય પૂર્ણ વર્ગ ના હોય. અત્યારે 14 લઈએ, 14 એ પૂર્ણ વર્ગ છે. કોઈનો વર્ગ તો હોવો જોઈએ ને. કોઈનો વર્ગ નથી 14, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય. તો એકમનો અંક જોઈ લેવાનો અને એ શું કોઈનો વર્ગ હોવો જોઈએ. તો એવી સંખ્યાને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. જેને વર્ગમૂળ તો કે વર્ગ શું છે ના ખબર પડતી હોય તો આ જોઈ લો. શું થાય ભાઈ? એના 2 વાર ગુણવાના એની સંખ્યા વડે તો શું બની જાય? એ વર્ગ બની જાય. શું બની જાય? વર્ગ. તો આવી રીતે હોય. બસ એક દાખલો હતો થોડો ટ્રિકી જે તમને કહી દીધો. ચલો હવે આગળ વધીએ. આપણે હોમવર્ક પૂરું કર્યું ને એક દાખલા હોમવર્કના બધા સમ પૂરા કરી દીધા આપણે. બરાબર? ચલો આજે હોમવર્ક કરી લઈએ ફટાફટ. જેટલા બી પરચુન દાખલા બાકી રહ્યા છે ચોપડીના સ્વાધ્યાયના બધા જ કરાવી દઉં છું. ચલો સ્ટાર્ટ કરો.
હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. તો ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? ચલો આજનો તો બધા સમ તમારે જ કરવાના છે. એક સમ જે પૂર્ણ વર્ગ હતો એ સમજાઈ કાઢ્યો. બધા સમ તમારે કરવાના છે. ચલો આગળનું યાદ કરો ભાઈ, ને ફટાફટ કરવા લાગો. એકદમ ડિટેલમાં કરજો હો ભાઈ. એવું વિચારો કે એક્ઝામ આપો છો, એક માર્ક તમારે આવવો જોઈએ, અડધો માર્ક બી કપાવના જોઈએ. તમે કાલથી આખું નવું શરૂ થવાનું છે, બીજું કંઈ જ થશે કાલે. કરો. જેને આગળનું મસ્ત કર્યું હશે, એક્ઝામમાં પાસ થયા હશે, એ લોકો જ આવ્યા હશે લેક્ચરમાં. તો પછી આ દાખલા તો આવડશે જ જોરદાર. જો કોઈ પાસ થયા વગર આવી ગયા છે અહીંયા, એ લોકોને તો આ બધા લેક્ચર તો ફાવશે જ નહીં. ફટાફટ જવાબ લાવો, ફાઇનલ જવાબ. પછી હું બોર્ડ પર કરી દઉં અને ચેક કરી લો ભાઈ તમારો મારો સરખો છે કે નહીં. આવી ગયો ભાઈ. ચલો પહેલા તો કુલ પરિણામ કયા કયા આવ્યા ભાઈ? કુલ પરિણામ બે છે, તો HH, HT, TH અને TT. બરાબર, 4 પરિણામ આવ્યા. ઓછામાં ઓછી એક એટલે એક બી ચાલે, એકથી વધારે બી ચાલે. તો ઓછામાં ઓછી એક એટલે એક તો આવશે, 1 2 3 અને આ નહીં આવે. તો આયા અંશ આવ્યો 3, છેદ આવ્યો 4. તો જવાબ આવ્યો 3/4. આવ્યો કે નહીં? વેરી ગુડ. કોઈ તો હવે કરે છે ભાઈ, ટેન્શનમાં છો ભાઈ. 3/4. બસ આવા સહેલા દાખલા ફટાફટ કરવાના છે. આજ તો બહુ બધા કરી દઈએ આપણે, એટલે સ્વાધ્યાય પૂરું થઈ જાય છે. 3/4 છેલ્લે લખજો ભાઈ. આમ ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના 3/4 છે. ઇકોનોમિક્સ લખી દે. ઇકોનોમિક્સ 15 છે ને, એ લખી દે. ઇંગ્લિશ ના જોઈએ. हाँ तो એવું કરીએ. ચલો ભાઈ આગે बढ़िए. લખો ભાઈ. એક ભૂરો અને રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. લખો. પાસાની ઉપરની સપાટી પર
દેખાતી સંખ્યાનો સરવાળો. દેખાતી સંખ્યાઓનો સરવાળો. નંબર 1 8 હોય. નંબર 2 13 હોય. નંબર 3 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? બરાબર. 4 સવાલ છે આમાં ભાઈ. પહેલાં તો તમામ લખવું જ પડશે આપણે. કેટલા પરિણામ આવે બધા જ, અને પછી 8 હોય, 13 હોય અને 12 કે તેનાથી નાનો હોય. 4 4 કરી દો. પછી જવાબ બોર્ડ પર લખીએ આપણે. છત્રીસ પરિણામ આવશે ટોટલ. 36 પરિણામ લખી દો. ત્રણ સવાલ છે ભાઈ આગળ. 8 હોય, 13 હોય, 12 હોય.
ના સર ફોકસથી મળે છે સર તમને ખબર નહીં ફોકસથી મળે છે ક્યાં પહોંચ્યા ભાઈ? છત્રીસ પરિણામો લખ્યા હશે તમે લોકોએ. ભાઈ 8 હોય તેની સમજ, સરવાળો 8 હોય. કેટલા આયા? 8 હોય એવા. એકની લાઈનમાં કોઈ હશે નહીં. 1 6 1 7 મેક્સિમમ આવી જાય. 2 6 2ની લાઈનમાં 2 6, 3ની લાઈનમાં 3 5 3 5, 4ની લાઈનમાં 4 4 5ની લાઈનમાં 5 3 ભાઈ એક જ જણ ભણવા આવ્યું છે અહીંયા તો અને 6 ની લાઈન નહીં આવ્યો. શું થયું? લાઈનમાં 6 2 તો બોલો યાર. 6 2 કુલ 5 પરિણામ 1 2 3 4 5 પરિણામ આવ્યા કે નહીં? હા શું શું બોલે? ખાલી એકલા સર પહેલો એટલે 8 વાળો દાખલો કર્યો જ નહીં, શક્ય પરિણામો જ કરી નાખ્યા એવું કે. એટલે 8 વાર દાખલો ના કર્યો? કહેવા દો ભાઈ, અહીંયા તો ભાઈ બહુ. હવે અંશમાં કેટલા આવ્યા ભાઈ? અંશમાં 5 અને છેદમાં 36. ભાગની ચાલે છે. ફાઇનલ જવાબ 5 36 અંશ. વેરી ગુડ ભાઈ. 5 36 અંશ. 8 હોય હવે 13 હોય થઈ ગયો. હા સર પતિ 13 વાળો બી પતી ગયો. કેટલા બોલો ભાઈ? 0 કેટલા? 0 0 કે આવતા હોય ભાઈ? ઓ સર એક ના આવે 0 આવે સર 13 કે 0 કે બોલો? 1 વાળા બોલો 1 કેમ આવે? 0 વાળા બોલો 0 કેમ આવે? પેલા 1 વાળા બોલો 1 કેમ આવે? સર હું બોલે 0 સર સંભાવનામાં 0 બિલકુલ આવે જ નહીં. ઓકે 1 કેમ 0 કેમ આવે? 0 એટલે છેલ્લી સંખ્યા સંભાવનામાં 6 જો એટલે b નો સરવાળો 12 હા. સંખ્યા જ ના આવે સર. મેક્સિમમ જ 6 તો 12 જ છે. તો 13 તો આવશે જ નહીં કોઈ હિસાબે. તો અંશમાં શું આવશે? 0. અને અહીંયા આવશે 36. જવાબ શું આવશે? 0. કોઈ એવું કીધું ભાઈ સંભાવનામાં 0 જવાબ આવે જ નહીં. ભાઈ આવે. આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. જ્યારે બી અશક્ય ઘટના હોય એમાં જવાબ શું હોય? હંમેશા 0 હોય. અને ચોક્કસ ઘટનાનો જવાબ કેટલો હોય? 1 હોય. અને સંભાવના હંમેશા જવાબ 0 થી 1 ની વચ્ચે જ હોય. હંમેશા 0 થી 1 ની વચ્ચે. 0 બી હોઈ શકે 1 બી હોઈ શકે છે. લખી દેજો ભાઈ. આ અશક્ય ઘટના છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. એની સંભાવના કેવી છે? 0 છે. ઝીરો છેદમાં 36 જવાબ 0 આવશે ભાઈ. નિયમ શું છે? કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કે ભાગાકાર કરીએ જવાબ શું આવે? હંમેશા 0 જ આવે. એના પછી છે 12 કે તેનાથી નાનો હોય એનું કરતો ભાઈ. 12 કે તેનાથી નાનો હોય
કેમ ગયો 8 વાળો ખાડો થઈ ગયો ભાઈ? ચલો ભાઈ સ્પીડ રાખજો. આજે તો ફિનિશ કરી દઈએ બધા દાખલા. જો હવે તમે સોંગ સાંભળતા સાંભળતા કરો દાખલા. મજા આવે દાખલા કરવાની. तेरे संग यारा खुश रंग बहारा दूरा दीवानी मैं सर्द सितारा करम खुदाया है तुझे मुझसे मिलाया है तुझ पे मर के ही तो मुझे जीना आया है और तेरे संग यारा खुश रंग बहारा तू रात दीवानी मैं सर्द सितारा और तेरे संग यारा खुश रंग बहारा मैं तेरा हो जाऊं जो तू कर दे इशारा ચલો ફિનિશ થઈ ગયું ભાઈ. હા સર. છેલ્લો જવાબ શું હતો ભાઈ? 12 કે 12 થી શું હતું ભાઈ? નાનો 12 કે 12 થી નાના કેટલા છે? બધાએ બધા. કેમ કે હાઈએસ્ટ તો કેટલું આવે છે? 12. એટલે 12 થી 12 થી નાના કેટલા છે? બધી જેટલા બી પરિણામો છે બધા ફરીથી લખવા પડશે. તમારે એવું ના શોર્ટકટ ના વાપરતા કે ઉપર લખેલા જોઈ લો ભાઈ, એવું ના કહેતા. ફરીથી લખવાના તો કે આવશે? અંશમાં આવશે 36, છેદમાં આવશે 36. 36 જોડી જાય, જવાબ શું આવી જાય? 0. 0 નહીં 1 આવે ભાઈ. ભૂલે ચૂકે ભાઈ 0 લખતા નહીં, 1 જ આવે. તો ભાઈ આ કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. પેલી અશક્ય ઘટના કહેવાય, આને કહેવાય ચોક્કસ ઘટના કહેવાય. નીચે લખી દો આ ઘટના ચોક્કસ ઘટના છે. છે લખી દો આમ પાસા પર 12 કે ત્યાં નાનો અંક આવે, 12 કે આમ પાસા પરના અંકોનો સરવાળો 12 કે ત્યાં નાનો હોય તેની સંભાવના 1 છે. ચલો લખાઈ ગયું. ચલો આગળ વધીએ.
એક સવાલ બીજો લઈ લઈએ. હવે એક એકદમ નાનો સવાલ છે કે તમને જોઈએ તમને આવડે કે નહીં આવડતો, હું ટ્રાય મારો આપું તમને. લખો ભાઈ, જો પી ઓફ ઈ બરાબર 0.05 હોય તો તમને પી ઓફ ઈ શોધીને આપી કાઢ્યા છે, સામેથી આપી કાઢ્યા છે કે જો પી ઓફ ઈ બરાબર 0.05 હોય તો ઈ નહીં હોય તેની સંભાવના શું છે? ઈ નહીં હોય તો ઈ નહીં હોય તેની સંભાવના શું છે? તો ઈ નહીં હોય તેની સંભાવના શું છે? વિચારો શું હશે ભાઈ? વિચારો, ખાલી 2 મિનિટ તમને આપું છું, 2 મિનિટ તમે જાતે ટ્રાય કરો, પછી હું શીખવાડવાનું છું, ચિંતા ના કરો. ટ્રાય તો મારો એકવાર કે પી ઓફ ઈ આપણને આપેલા છે, પી ઓફ ઈ 0.05 છે, તો ઈ ના બને, ઈ નહીં હોય, ઈ ઘટના ના બને એની સંભાવના શું હોય? શોધીને બતાવો. થયેલું જ છે આપણે. પી ઓફ ઈ આપેલા છે, ડાયરેક્ટ તમે શોધીને આપી જ કાઢ્યા, તમારે શોધવાની જરૂર નથી. તો પી ઓફ ઈ નહીં હોય એની સંભાવના શું? કે આવે છે ભાઈ યાદ? કોઈ કહી શકે એવું છે? કોઈ નહીં? જો ભાઈ પી ઓફ નહીં હોય એટલે નહીં હોય ને મેં કીધું હતું ભાઈ કે જ્યારે ઘટના છે અને એ ના બનવાની સંભાવના શોધવાની, એને શું કહેવાય? કઈ ઘટના કહેવાય? પૂરક ઘટના કહેવાય. પૂરક ઘટના એટલે શું બની જાય? પી ઓફ ઈ બાર. યાદ આવ્યું કે નહીં? શું બની જાય? પી ઓફ ઈ બાર બની જાય. અને મેં શું સમજાવ્યું હતું યાદ છે કે પી ઓફ ઈ શોધો કે પી ઓફ ઈ બાર શોધો, એનું સૂત્ર શું હોય? 1 માઇનસ પી ઓફ ઈ. ઈ બાર શોધવાનો હોય તો 1 માઇનસ પી ઓફ આવશે, ઈ આવશે. અને ઈ શોધવાનો તો અહીંયા શું આવી જાય? ઈ બાર આવી જાય. તો સૂત્ર મૂકી દો હવે 1 માઇનસ 0.05. તો હવે ફાવે કે નહીં ભાઈ? પોઈન્ટ વાળો બાદબાકી, પોઈન્ટની બાદબાકી. તો શું મૂકવાનું? જો પોઈન્ટની બાદબાકી શું મૂકવાનું? પહેલાં એકને એક મૂકી દેવાના, અને જ્યાં બી એકમનો અંક છે એકમની અંક નીચે એકમ મૂકી દેવાનો, અને પોઈન્ટ નીચે આમ પોઈન્ટ મૂકી દેવાનો. બરાબર? અહીંયા પોઈન્ટ, અહીંયા બી શું આવવું જોઈએ? પોઈન્ટ. અને 0.05 જ્યાં ખાલી દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાના. બની ગયા એની બાદબાકી. 0 માં 5 જાય ના, કંઈ ના જાય, બાજુમાં કે બાજુમાં અહીંયા 0, પાછા પડતા અહીંયા 9 આપ્યા અને અહીંયા આપ્યા 10. 10 માં 5 જાય તો 5, 9 માં 0, 9, પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 ના 0. જવાબ આવ્યો 0.95. 0.95 શું જવાબ આવ્યો? પી ઓફ ઈ બારનો જવાબ આવ્યો. પી ઓફ ઈ બાર એટલે ઈ ના બને એની સંભાવના શું છે? 0.95. તો લખી દો આમ ઈ નહીંની સંભાવના 0.95 છે. આમ ઈ નહીંની સંભાવના 0.95 છે. યાદ રાખજો ભાઈ, જ્યારે છે ઈ છે એની સંભાવના શું હોય? પી ઓફ ઈ હોય કે કોઈ બી હોય, પી ઓફ ઈ, પી ઓફ એ. અને ઈ નહીં, એ નહીં, કોઈ બી નહીં આ સમજવાનું, એ બાર સમજી લેવાનું કે એ બાર, બી બાર, એ બાર, સી બાર એવો શોધવા આપે તમને. એમાં શું કરી દેવાનું? પૂરક ઘટનાનું સૂત્ર લગાવી દેવાનું, આ સૂત્ર, અને એમ કંઈ શોધી લેવાનું. ખબર પડી? ધ્યાન રાખજો, 1 માર્કમાં આવે છે આ. જો 1 માર્કમાં આવે તો ડાયરેક્ટ કરવાનો, રીત નહીં બતાવવાની. 2 માર્કમાં આવે તો આવી રીત બતાવીને પછી કરવાનું. ઓકે? 1 કે 2 માર્કમાં પૂછાય જ છે. ધ્યાન રાખજો. આ બધા સમજાવ કરાવું, સમજાઈ કાઢ્યું છે, પણ થોડા હટકે સમજે સ્વાધ્યાયના, એવા કરાવું છું. ચલો આગળ વધીએ હવે. અરે બડો લખો ભાઈ, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 અલ્પવિરામ 5 અલ્પવિરામ 6 અલ્પવિરામ 7 8 સુધી લખો ભાઈ.
1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. બરાબર. પછી આકૃતિ છે એક, દોરજો ભાઈ. એક ગોળ દોરજો, જેવું બી ગોળ દોરાય, માસ્ટર નહીં બનવાનું આમાં. પછી ઘડિયાળ જેવું દોરવાનું છે. જો બરાબર. અહીંયા લખો 1 2 3 4 5 6 7 8. ઘડિયાળ ભાઈ, ઘડિયાળ જેવું જ છે. 8 અહીં લખી દો 8. પછી દોરી કાઢ્યું આ, અને પછી એક તીર દોરો. એક તીર દોરો આવી રીતે, કે આની ઉપર જ દોરો એક તીર, અને આ જે બતાવ્યું છે ને એની ઉપર એક તીર દોરો. એમ આમ કરીને આમ એક તીર દોરો. એક તીર દોરો. આ ગેમ તમે જોઈ હશે. પેલું નહીં આપણે ગોળ ફરાઈએ તો પેલું ગોળ ભાઈ આમ ચકેડી ફરે ને પછી એક જગ્યાએ ઊભી રહે, એક તીર સામે ઊભી રહે. બસ એ હા એવી છે કે આ તીર જ્યાં ઊભું રહે, આપણે જેમ કે બોલ્યા નંબર 8, તો આમ તીર પડતું 8 ઉપર ઊભી રહ્યું તો પૈસા જીતી ગયા આપણે. અને જો બીજા પર ઊભું રહે તો જે 2 નંબર જેને લગાવ્યો હોય એને પૈસા જીતે. એવું છે આ ગેમ. શું કીધું? તકની એક રમતમાં, આ રમત શું કહેવાય ગુજરાતી ભાષામાં? શું કહેવાય? તકની રમત કહેવાય. તકની એક રમતમાં શું છે? ગોળ ફરતું એક તીર છે. આ તીર જ્યાં અટકે તો ક્યાં ક્યાં અટકી શકે છે? ક્યાં તો 1 2 3 4 5 6 7 8 આમાંથી ક્યાંય બી અટકી શકે છે ભાઈ. બરાબર. અને પછી શું કીધું આપણે? આકૃતિ જુઓ. હવે આના પરથી હવે નંબર 1 સવાલ નંબર 1, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? જો ચલો કરો. પહેલાં તો છેદ શોધો, પછી અંશ શોધો. કરીને બતાવો જોઈએ. પહેલાં તો વિચારો છેદમાં કેટલા હશે? અંશ તો બહાર દૂરની વાત છે. કરો હું લખીને બતાવો મને. છેદ આવશે કેટલા? કુલ પરિણામ કેટલા છે? 8. હા આઠા જોઈએ ને મારા ભાઈઓ. ટોટલ 8 જ જગ્યા રોકાઈ શકે ને? કાં તો 1 2 3 4 5 6 7 8 તરફ રોકાઈ શકે. તો કુલ પરિણામ કેટલા થઈ જાય? 8. અને એમાંથી ભાઈ અંશ કે 8 આવે એટલી સંભાવના કેટલી? 8 આવે સંભાવના કેટલી? 8. 8 કેટલી વાર આવશે ભાઈ? એક જ વાર આવે ને 8 ભાઈ. 8 વાર આવશે 8? એક જ વાર આવે ને. તો અંશ આવશે 1, છેદ તો 8 આવી ગયો ભાઈ. વિચારજો ભાઈ, થોડું દિમાગથી વિચારજો, ભૂલો ના કરતા. તમે લોકો 50 માર્કની એક્ઝામ પાસ થઈને આવ્યા છો અહીંયા સુધી. તમારો પરસેવો પાડીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો. એના પરસેવાને પાણીમાં ના ફેરવતા. પહેલાનો જવાબ આવશે ભાઈ, આખો ડિટેલમાં લખજો. અંશ આવશે 1, છેદ આવશે 8, તો જવાબ આવશે 1 અષ્ટમાંશ જવાબ આવશે. ફાઇનલ જવાબ થઈ જાય. એટલે કહો ભાઈ બીજો કરાવું. થઈ ગયું ભાઈ 1 અષ્ટમાંશ. ચલો બીજો સવાલ લખો. રોમનનો બીજો નંબર 2 આપી દો. લખો, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? શોધી બતાવી દો ભાઈ ફટાફટ. અયુગ્મ
પહેલાં તો ભાઈ બચ્ચા બચ્ચા જાણતા યુગમાં એટલે એકી કે બેકી? એકી. હવે એ બી ખબર પડી એકી એટલે શું, એ બી ખબર હોવી જોઈએ. એકી એટલે કેટલી ભાઈ? 1 3 5 1 3 5 7 બસ 4 જ છેદ તો ભાઈ એક ખબર જ છે. છેદ તો 8 ફિક્સ જ છે. અંશ આવી ગયો 4. 1 3 5 7 એટલે સંખ્યા કેટલી આવી? 4. તો જવાબ છે 4 છેદમાં 8. તો 4 દુ 8. જવાબ આવશે 1/2. 1/2 જવાબ આવશે. फटाफट कर दो फटाफट. આખું બતાવજો ભાઈ, ટીચરને બતાવવું પડશે કે ભાઈ અયુગ્મ કઈ કઈ હોય. આપણને ખબર છે, ટીચર નથી ખબર. ટીચરને શીખવાડવાનું કે ભાઈ અયુગ્મ એટલે એકી એટલે 1 3 5 7 એકી સંખ્યા અયુગ્મ સંખ્યા છે. પછી એને ગણીને બી બતાવવાનું. ટીચરને ગણતા નહીં આવડતું ભાઈ 1 2 3 4 એમ 4 છે. આખું ગણી બતાવવાનું. થઈ ગયું ભાઈ? આવી ગયો જવાબ? કેટલો આવ્યો ભાઈ? 1/3. ચલો આગળ લખો ત્રીજો. 2 કરતાં મોટી સંખ્યા તરફ 2 કરતાં મોટી સંખ્યા તરફ જેની સ્પીડ ધીમી છે, જેમ રહી જાય છે, એ લોકો લેક્ચર સ્ટોપ કરી દો પછી લખો. ઓકે, લેક્ચર સ્ટોપ કરીને પૂરું કરો પછી લખો. બાકી ના રાખતા ભાઈ. જેની સ્પીડ ધીમી છે એની વાત છે. લખો 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? આજે સ્પીડમાં એટલે ચાલુ છું કેમ કે થયેલું જ છે બધું, તમને આવડે જ છે બધું, ખાલી રિવાઇઝ થાય છે, રિવિઝન થાય છે. કરો ભાઈ. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરી સંભાવના શોધી કાઢો ભાઈ. કેટલા આવ્યો જવાબ ભાઈ? 2 કરતાં મોટી કઈ કઈ હોય? 3 4 5 6 7 8. 1 2 3 4 5 6. અંશમાં આવ્યા 6 છેદમાં આવ્યા 8. તો 3/4 જવાબ આવ્યો ભાઈ. બસ કરતે રહો ભાઈ, કરતે રહો. છેલ્લું લખો હવે. જેને બાકી હોય એ લોકો લેક્ચર સ્ટોપ કરી દો. એ લાઈવ વાળા તો સ્ટોપ ના કરે, હું કીધું સ્ટોપ થઈશ ભાઈ. ઓનલાઈન વાળા સ્ટોપ કરી દેજો. લખો ભાઈ. 9 કરતાં નાની સંખ્યા તરફ 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અરુણ જેટલી કેટલી?
કર દો ભાઈ ફટાફટ, 2 મિનિટ ફિનિશ કરો. એક કામ કરો, આને બાકી રાખી દો, હોમવર્કમાં કરજો. ખબર જ છે ભાઈ શું આવશે. કાલે હું આપી દઈશ આન્સર બધાના. 9 તરફ 9 કરતાં ઓછી જે બોલે ને, 9 થી ઓછા કયા કયા ભાઈ? 1 થી 8 એ 8, 1 2 3 4 5 6 7 8. અંશમાં છેદમાં જવાબ 1. કેવી ઘટના કહેવાય ને? ચોક્કસ ઘટના કહેવાય. હોમવર્કમાં કરી દેજો. ચલો હોમવર્કમાં સમ આપું છું. હવે બધું પૂછ્યું બધું તમને હોમવર્કમાં આપી દઉં છું. કાલે બધાના આન્સર આપી દઈશું તમને. ચલો ભાઈ હોમવર્કમાં લખો. નંબર કન્ટિન્યુઅસ આપજો ભાઈ. કયો નંબર આવ્યા? આપો છો 53 નંબર પહોંચી ગયા આપણે. ઓહો 53 સોલ્વ કરી દીધા આપણે. અને 53 માંથી વચ્ચે વચ્ચે કર્યા છે અલગ નહીં, એક રોમનમાં એક રોમનમાં 2 ને એવું કરતા જશું પાછા આપણે. SW નો કયા નથી આમાં? અલે SW નો કંઈ અલગથી ના કરો, કન્ટિન્યુઅસ રાખો. કેમ કે હું SW કેમ આપું છું કે તમે લોકો આ તો નોટ એવી બનાવો કે એક્ઝામમાં બી કામમાં આવે. હા તે SW ને એવું ના કરતા કાં તો ભાઈ ફાલતુ સમજે. SW બી અગત્ય ના સમજે. એક્ઝામ વખતે વાંચજો એને પણ. અને મોટે ભાગે SW માંથી જ પૂછીશ એક્ઝામમાં ને બોર્ડની એક્ઝામમાં ધ્યાન રાખજો. SW ને અલગથી ના કરતા. ચલો ભાઈ લખો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો નંબર 1 લાલ રંગનો રાજા. નંબર 2 મુખ મુદ્રાવાળું પત્તું. નંબર 2 મુખ મુદ્રાવાળું પત્તું. નંબર 3 લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. નંબર 4 લાલનો ગુલામ. નંબર 5 કાળીનું પત્તું. નંબર 6 ચોકટની રાણી. મળવાની સંભાવના શોધો. ચલો બીજો સમ, હોમવર્કનો બીજો લખો. 5 ચોકટના પત્તા. પછી ડેશ કરીને લખો 5 કયા કયા છે? 10 ભાઈ ગુલામ, પછી રાણી, અલ્પવિરામ રાજા અને એકો એ તમામને મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો ભાઈ નંબર 1 લખો. પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? નંબર 2 લખો. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો પછી આવી રીતે એ લખજો. એમાં બીજો સવાલ એ લખો. એકો હોય અને બી લખજો. રાણી હોય તેની સંભાવના કેટલી? એમાં લખજો એકો હોય અને બીમાં હોય રાણી હોય તેની સંભાવના કેટલી? ચલો પછી આગળ. એક ખોખામાં
એકથી 90 સુધીની સંખ્યાઓ લખેલી એક ખોખામાં 1થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર નંબર 1 2 અંકની સંખ્યા હોય. નંબર 2 તમારું ફેવરેટ આવ્યું ભાઈ, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. નંબર પહેલું તો 2 અંકની સંખ્યા હોય. નંબર 2 પૂર્ણ વર્ગ સંખ્યા હોય. અને નંબર 3 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. પછી લખો નવો દાખલો. આ તો બહુ બધા હોમવર્ક કરવું પડશે તમારે, બધું આવડે છે તમને. લખો એક બાળક પાસે એક એવો પાસો છે. જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. તો આવી રીતે લખજો. 6 સપાટીઓ આવી રીતે દોરજો ભાઈ, ચોરસ કરીને. પહેલામાં લખજો A, પછી પાછું ચોરસ કરીને B, પછી પાછું ચોરસ કરીને C, પાછું ચોરસ કરીને D, પાછું ચોરસ કરીને E, પાછું ચોરસ કરીને A. A B C D E A. 6 સપાટીઓ. એક પાસો છે એની 6 સપાટીમાં આવું છે ભાઈ, દરેક પાસાની સપાટી પર આવું છે. પછી લખો એક પાસાને એક વાર ઉછાળવામાં આવે છે. તો પાસા પર નંબર 1 A મળે. નંબર 2 એટલે 2 D મળે. નંબર 1 માં A મળે, નંબર 2 માં D મળે. D ફોર ડોગ. હો ભાઈ. D મળે તેની સંભાવના શોધો. ચલો આગળનો સમ. આજે તો લીખતે રહો ભાઈ, લખતા જ રહો. લખો ભાઈ, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દર વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા. સરખું પરિણામ શું કહેવાય? 3 છાપ અથવા 3 કાંટા. તો હનીફ રમત હારી જાય છે. એનો મતલબ શું? જો 3 છાપ કે 3 કાંટા બેમાંથી એક આવી ગયું ને તો રમત શું આવી ભાઈ? હનીફ હારી જાય. તો લખો તો હનીફ રમત હારે તેની સંભાવના શોધો. તો હનીફ
રમત હારે તેની સંભાવના શોધો. હનીફ રમત હારે તેની સંભાવના શોધો. ચલો આગળ ભરીને સમ લખ્યા કરો. લખો ભાઈ, પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. નંબર 1, એમાં નંબર 1 લખો. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં છે ભાઈ. 5 મળે નહીં તેની સંભાવના. 5 મળે નહીં તેની સંભાવના. નંબર 2, ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? ચલો ભાઈ, કાલ ટેસ્ટમાં મળીએ છીએ. હવે પતી ગયું આપણું ભાગ 1. કાલે મળશું ટેસ્ટમાં. પરથી આપણે બધા હોમવર્ક પૂરા કરીને લાવજો. હોમવર્કનું સોલ્યુશન કાલે આપવાનો છું. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.